અગરબેનનું મૃત્યુ થયા અને જેમણે સમાજના 4 મુદ્દા રજૂ કર્યા, આપણે સૌએ જાણ્યા 4 મુદ્દાનો એમ મોરાલના ટ્રસ્ટી છે અને વહીવટ કરે છે. ખરેખર એક સમાજ માટે ખૂબ ઉપયોગી છે. મોરાલની અંદર પણ મેં ભાળ્યું હતું પેલા ભાઈ નેમાજીને અહીંયા પણ તમે આવું કામ કર્યું હતું ને આવા પૈસા આપ્યા હતા. ખરેખર હું તો તમામ સમાજના ભાઈઓને વિનંતી કરું છું કે ખરેખર સંસ્થાને મજબૂત કરવી છે, ઠાકોર સમાજને પ્રગતિના પંથે લાવવું છે. તો હવે આપણે સમાજની હાકલને માન્યતા આપવી પડશે અને સમાજ કઈ પ્રમાણે કરવું પડશે તો જ આપણે આગળ જઈ શકવાના હતા, નકે જઈ શકવાના નથી. આપ સૌને મારી વિનંતી છે કે ખરેખર આજે 27,000 રૂપિયા એને 5 વર્ષમાં ભર્યા છે અને આજે 1,14,000 રૂપિયા 1,14,480 રૂપિયા આજ પરત મળી રહ્યા છે. ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છો. આપ આવી પ્રગતિ કરતા રહો અને સમાજને આગળ લાવવાની કોશિશ કરજો. દરેક સમાજના ભાઈઓને મારી વિનંતી છે કે આ ખૂબ આ અનુકૂળ છે. આપણી દીકરી 10 વર્ષની હોય તમે વીમો લો તો 17-18 વર્ષની થાય એ તારે તમારો વીમો કમ્પ્લીટ થઈ જાય. તમારે ભાઈની પાછળ ખર્ચ ન કરવું પડે, પૈસા ઓટોમેટિક આવી જાય, ઓટોમેટિક આવી જાય છે. એટલે હવે કોઈના ઉછાળા રહ્યા વગર આપણે આપણી સમાજમાં જે ફાળો જે તમારે ભલે 500 ભરવા પડે કે 1000 ભરવા પડે, જે ભરવા પડે ભરી અને આવું પ્રગતિ કરો એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરી. વસ્તુ ભારત માતાની જય. ખૂબ ધન્યવાદ પ્રમુખ સાહેબનો, ખૂબ સારી માહિતી આપી છે એ બદલ ખૂબ આભાર, ધન્યવાદ.